તો મિત્રો અત્યારે રાતના 12 વાગવામાં 1 મિનિટની વાર છે ને આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ કારણ કે કાલે છે પપ્પાનો બર્થડે તો આપણે 1 મિનિટની રાહ જોઈએ છીએ પછી આપણે વિશ કરશું પપ્પાને. પપ્પા હેપી બર્થડે પપ્પા. તો મિત્રો અત્યારે સવાર પડી ગયું છે અને પપ્પાનો બર્થડે કાલ રાતનું તમે જોયું હતું, આપણે વિશ કરી દીધું હતું અને અત્યારે સવાર પડી છે તો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બધાને જય માતાજી. અને આપણે જો પપ્પા અને મમ્મી બંને સામે બેઠા છે એક અલગ જ અવતારમાં, કારણ કે કાલે મમ્મીએ ગિફ્ટ આપ્યું હતું પપ્પાને, કપડાની જોડી જેવા પહેરી છે એ કાલે લેવા ગયા હતા સરપ્રાઈઝ, અને માવડીએ નવા કપડાં પહેર્યા છે. પપ્પા હેપી બર્થડે. પાછો થેન્ક યુ પાછો હેપી બર્થડે, પાછો હેપી બર્થડે, પાછો હેપી બર્થડે. થેન્ક યુ બધાને થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ, જય રામાપીર. માવડી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. તો અહીંયા બંને બેસી ગયા છે સવારના પોરમાં મસ્ત. આજે કેમ નવા કપડાં પહેર્યા મમ્મી? તાર પપ્પાનો બર્થડે હે ને પછી હમ નવા પહેરું ને તો સારું લાગે ને. જોડી હરખી મસ્ત મજાની થઈ ગઈ છે બંનેની. બેની જોડી મસ્ત થઈ જાય ને. આજે પપ્પાને કેટલા વર્ષ થયા પપ્પા? 59 વર્ષ હું બેઠું. આજે પપ્પાનો જન્મદિવસ છે, શું પ્રોગ્રામ છે પપ્પા? બસ હવે તમે છોકરાઓ જે નક્કી કરો એ પ્રોગ્રામ. અમારે શું કરવું છે? મારે બીજું શું હોય? સવારે તો ચાંદ પૂરીનો નાસ્તો કર્યો, હા, બપોરે ભીંડાનું શાક ને રોટલીનો મેન્યુ આવ્યું છે. વિચારીએ છીએ કે શું કરવું શું ન કરવું. હા, અને સાંજનું હજી કાંઈ ફાઇનલ થયું નથી. ફાઇનલ થાય પછી જણાવી કે શું નક્કી કર્યું છે. દાંત કાઢે. દાંત જ કાઢે. કેમ? આજ ખુશાલીનો દિવસ કહેવાય ને. બાર દિની આયા. બારે દિને આए, बारे बारे दिने आए, तुम जीओ हजारों साल ये मेरी आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे मम्मी, हैप्पी बर्थडे टू यू. થેન્ક યુ. તો મિત્રો તમે જોયું એમ કે આજે અત્યારે શરૂઆત કરી છે હજી બર્થડેના દિવસની શરૂઆત કરી છે. અને મંથનભાઈ આપણે નીચે સાયકલ ફેરવવા ગયા છે કારણ કે આજે એને સ્કૂલે નહોતો ગયો, આજે રજા જેવું હતું એટલે એને સ્કૂલમાં કંઈક ઇવેન્ટ છે એટલે એમાં માવડીએ સ્વેટર પહેરી લીધું એટલી વારમાં. ઠંડી કેવી છે ભાઈ? પપ્પાને ઠંડી નથી લાગતી પપ્પા તમને? બહુ ઠંડી છે ગિરનાર ઉપર તો બહુ વધારે પડતી ઠંડી. તમારે સ્વેટર પહેરવું છે? હે? તમારે સ્વેટર પહેરવું છે? મારે નથી પહેરવું. પપ્પાને ઓછી લાગે છે ને મમ્મીને જાજી લાગે છે. નહીં, તો? એવું નથી. તો એનો ઓલો આખો વિખાઈ જાય એટલે નથી પહેરવું. ગેટઅપ વિખાઈ જાય ગેટઅપ. કાલે ઝાંઝેડા છે ગયા બોલ. મેં કીધું ન્યા ના પાડે તા પપ્પા એટલે બધા આગે ન જાવ. પછી અહીંયા સરદાર બાગ પૂગ્યા ને તે કે મને તૈયાર ફાવશે. મેં કીધું તૈયાર ન ફાવે તો આપણે કાપડ લઈએ. તો હાલો હિરલમાં મેં કીધું ન્યા જવા દો. તો કે હાલ ને પેલા જોતા આવી કે નવરત્ન લગીને પૂગ્યા ને તો હાલ જોતા આવી પેલા ગમશે તો જોવું. મેં કીધું સારું હાલો જોઈ આવી. ના તો છેલ્લે તો કાપડ તો છે પછી ત્યાં જોવા ગયા તો ગમી ગયું. પેન્ટ 2-3 ફેરવ્યા કા. હા 2-3 ફેરવ્યા પેન્ટ. પછી શર્ટ તો એક ગામાં જઈને ગમી ગયું. મેં કીધું ડબલ ખીચાવાનું જ લેવું છે આખે રસા. કપડાની કહાની કીધી છે મમ્મી, આખે આખી ડિસ્કશન કરી છે. પેલા કયા કલરનો શર્ટ પહેર્યો હતો? મને યાદ નથી. ઓલો ગાજરિયા કલરનો. ગાજર વાળો શર્ટ હતો. હા ગાજરિયા કલરનો, પણ ઈ ક્રીમ કલરનું પેન્ટ થયું ને તો એની ઉપર મરૂન કલરનો શર્ટ ને ઈ આવે. પણ આવા ઘાટા પેન્ટ આરે પછી આછા કલરનો શર્ટ લેવો પડે ને એટલે પછી આ લીધો. બરાબર છે. તો મિત્રો એક નવા ગેટઅપમાં આપણે જો સ્વેટર મમ્મી લાવી છે. બરાબર છે માવડી, બરાબર છે. જઈમુ આ તમારા બધા હેઠું જો કાલ એવા છે. એકલેટ ગોલ્ડ લાવ્યા છે પપ્પા. આ એક કાલ એવા છે. ડ્રીમ ડે લાવ્યા છે, ડ્રીમ લેન્ડ. શું કરો છો બાળકો તમે? દાદા માટે છે ને ગિફ્ટ. હે? દાદા માટે ગિફ્ટ બનાવો.
આ પથ્થર હે ને એની ઉપર હે ને અમિત દાદા લખે ને અહીંયા હે ને સ્માઈલી કે એવું કમાઈ મસ્ત બનાવીને હું ગિફ્ટ કરીને દઈશ દાદાને. પાણકો ગિફ્ટમાં શું છે આ બધી? અરે બોલતા નહીં યાર, please. પાણો ગિફ્ટમાં હોય પણ દાદા નો દેતા. પણ પાણો ન હોય, ગાંડા કાઢતો. લખેલું છે કેતા એ અલગ ही કોન્સેપ્ટ है, કેતા નહીં હાચો કાકા કે કેતા નહીં अलग ही कॉन्सेप्ट है. પણ કેતા નહીં હું ઓ ભાઈ કલર કેતા નહીં ઓ ભાઈ સાહેબ ઓ વ્હાઈટ કલર દે. તો મિત્રો અત્યારે બપોર પડ્યું છે અને આપણે જમવામાં આવી ગયું છે રોટલી, ભીંડાનું શાક છે અને અથાણું છે અને પાપડ છે અને અહીંયા માવડી આપણે લસણ ફોલે છે. લસણ ફોલવા ચટણી જોઈએ ને લસણ વાળી. અને વાંયથી બેકગ્રાઉન્ડમાં અવાજ આવે ને બકરાનો અવાજ આવે છે. અમારા ઘરમાં એક બકરો રહી છે, હા. ચા બકરો છે અમારે. આ શું કરે તારા હાથ કઈ ગયા જોવા કર દો લે એ હું જો હાથ વિના હાથ ગયા. તો મિત્રો અત્યારે મંથનભાઈ પપ્પાને એટલે કે એના દાદાને ગિફ્ટ આપવાના છે જે તેના હાથેથી બનાવેલું છે. પપ્પા તમને ગિફ્ટ આપે છે બાળક તમારા બર્થડેનો. થેન્ક યુ. આમાં હું ઇંગ્લિશમાં મને આવડે નહીં. ટેપ બેપ મારીને આખું તૈયાર કર્યું છે બાળકે. નહીં આવડે. ફાના એમ નામ તો ઠીક. લખોજી આપણે આનું શું આવ્યું છે ગિફ્ટમાં. ઓ આમાં તો આ દઈ દીધું ભાઈ એને. વાહ. આ તો ભાઈ એમાં સારું ભાઈ પેકિંગ કરી જો ભાઈ. આ તો વિદેશથી પાર્સલ આવ્યું એને જેવું પેકિંગ કરી ભાઈ તે તો ભાઈ. બહુ ટેપ મારી મંદનભાઈ, તમે તો બહુ ટેપ મારી હે મંદનભાઈ. આમાંથી શું નીકળશે ભાઈ? જો કાઢ્યું જો ભાઈ. ઓ એ આટલું દેખાણું ભાઈ આમાંથી. અરે વાહ. આ હું આ હા હા હા. આ હું આ શું લખ્યું છે? અમિત દાદા દાદા છે. ઇમોજી દોર્યું છે, ક્યાં દેખાડો તો. હા આ છે પાણકો છે, તેમાં એક ભાઈએ પેન્ટ કરેલું છે આખું કલરથી. આ રેનબો બનાવ્યો છે આખો. મંથનભાઈ આપણા આર્ટિસ્ટ તો મંથનભાઈ એના દાદાને ગિફ્ટ આપ્યું છે બર્થડેનું, જે આ એક ઓલું બનાવ્યું છે અને એક બીજું બનાવ્યું છે જે મંથનભાઈ આપણે દેખાડે, જે સ્ટોનનું બનાવેલું છે આખું સ્ટોનનું. અને જો આ મસ્ત દોર્યું છે, બાકી પછી શેપ મસ્ત છે કે આમ જો આખું ત્રિકોણ સ્ટેપ છે આખો ઓલો ઇમેજિન સ્ટોન. ઓલો માઉન્ટેન હોય ને એવો, એમાં પાછો ઓમ દોર્યો છે ને એમાં પેન્ટ કર્યું છે આ બાળકે. તો આ બધી આર્ટિસ્ટ છે આપણે. મંથનભાઈ હમણાં નવું શીખે છે. હલો મંથન મૂકી દે. જો કેવું મસ્ત બનાવે છે બાળક. એ તો દાદાને ગિફ્ટ આપી ને એને દઈ દે. અને ક્યાં પૂછી જો. હે ક્યાં રાખશો? અને ક્યાં રાખશો? ત્યાં રાખ દે ટીવી સ્ટેન્ડ ઉપર. મંથનભાઈ બધી ગોઠવે છે. તો મિત્રો આપણે ગીતામાં આવી ગયા છીએ જમવા માટે. તો જાય છે હવે આપણે જઈએ. તો મિત્રો આપણે જમી લીધું છે અને ઘરે આવી ગયા છે. તો બધા આવી ગયા છીએ અને આપણે અહીંયા વિડીયોને વિરામ આપશું, પૂર્ણ કરશું. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.